દીપિકા, તને ખબર છે આજે તે 65મો છોકરો જોયો. હવે આવી જ રીતે ચાલશે તો બધા છોકરાઓ પણ ધીરે ધીરે તને ના પાડતા થઈ જશે. ભલે તું ભણેલી ગણેલી છું, આઈટી કરેલું છે, છતાં પણ તારે કેવો છોકરો જોઈએ છે? તું કહે અથવા તને પસંદ પડે એવો છોકરો લઈ આવ. હું તો તને હા જ પાડીશ, કારણ કે તારી પસંદગી પર મને વિશ્વાસ છે. પરંતુ તું દર વખતે દરેક છોકરાને ના પાડે છે. તારી ઉંમર વધતી જાય છે. આખરે તું મને કહે કે તારે કેવો છોકરો જોઈએ છે. એ પ્રમાણે હું છોકરો પસંદ કરવામાં તારી મદદ કરું. મમ્મીની વાત સાંભળીને દીપિકા થોડીવાર મૌન રહી. પછી બોલી, મમ્મી, મારે એવો છોકરો જોઈએ જે મારા કરતાં વધુ કમાતો હોય. મારે તો અત્યારે 70 લાખ પગાર છે, પણ જેની સાથે મારા લગ્ન થાય એનો ઓછામાં ઓછો 90 લાખથી 1 કરોડ રૂપિયા પગાર હોય. એકદમ સ્માર્ટ અને દેખાવડો હોય. મને ખૂબ પ્રેમ કરતો હોવો જોઈએ. મારા પરિવાર જોડે પણ વધુમાં વધુ વખત વિતાવતો હોય. એકલો હોય. મારે સાસુ સસરાની ઝંઝટ ના જોઈએ. નણંદ દિયર કોઈ જોઈએ નહીં. મારે એવો છોકરો જ જોઈએ છે. આ બધું સાંભળીને દીપિકાના મમ્મી ખડખડાટ હસતા બોલ્યા, બેટા, તને ખબર છે કે દ્રૌપદીએ પૂર્વજન્મમાં તપ કર્યું અને વરદાન માંગેલું કે મારે એવો પતિ જોઈએ કે જે ધાર્મિક હોય, સત્યનિષ્ઠ હોય, ગદા યુદ્ધમાં પારંગત હોય, શૂરવીર અને બાણવીર હોય, દેખાવડો હોય, ત્રિકાળ જ્ઞાની હોય. આમ એણે ભગવાન પાસે વરદાન માંગેલા. તેથી બીજા જન્મમાં દ્રૌપદીને 5 પતિ મળ્યા. કારણ એક જ વ્યક્તિમાં આટલા બધા ગુણો ખુદ ઈશ્વર પણ નથી મૂકી શકતા. એટલે તું જે કંઈ કરે એ વિચારીને કરજે. એકસાથે આટલા બધા કોઈ ગુણ કોઈ પણ છોકરામાં મળશે નહીં, અને ક્યાં તો તારે આખી જિંદગી કુંવારા રહેવું પડશે. એટલે બેટા, જે કરે એ સમજી વિચારીને કરજે. આમ ને આમ દિવસો પસાર થઈ રહ્યા હતા અને દીપિકાના મમ્મી સતત કહેતા રહેતા, દીપિકા, તું કોઈ સારો છોકરો પસંદ કર, જેથી મને મળતા પહેલાં તારો સુખી સંસાર જોવા મળે. દિવસો પસાર થતા હતા અને એક દિવસ દીપિકાએ એની મમ્મીને કહ્યું કે મમ્મી, તું કહેતી હતી ને કે આપણે પ્રયત્ન કરીએ તો ભગવાન પણ મળે. તો જો હું ઈચ્છતી હતી એવો જ છોકરો મને મળી ગયો છે. હવે તારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. દીપિકાની વાત સાંભળીને એની મમ્મી બહુ જ ખુશ થઈ ગયા અને દીપિકાને પૂછ્યું, સરસ, હવે મને કહે એ છોકરો કોણ છે? ક્યાં રહે છે? એના ઘરમાં કોણ કોણ છે? મમ્મી, છોકરો કાનપુર રહે છે અને એને બહુ મોટો બિઝનેસ છે. એની કંપનીના શેરના ભાવ પણ ઘણા બધા છે. મારી ઈચ્છા તો કરોડ રૂપિયા કમાતો હોય એવો છોકરો જોઈતો હતો, પણ આ છોકરો કરોડોમાં કમાય છે. મારે જેવો જોઈએ એવો છોકરો મળી ગયો છે. દુનિયા તો બહુ નાની છે અને કેટલા બધા મેરેજ બ્યુરો ચાલે છે, પણ આ છોકરો મને ફેસબુક ઉપરથી મળી ગયો. ખૂબ સરસ છે. જો એનો ફોટો તને બતાવું, બિલકુલ પિક્ચરનો હીરો લાગે. હું આવતા અઠવાડિયે કાનપુર જવાની છું. એણે મને ખાસ બોલાવી છે. બેટા, જ્યારે પણ જાય તું એનું ઘર જોઈને આવજે, અને એ ક્યાં રહે છે, શું કરે છે, એની ફેક્ટરી પર પણ એક આંટો મારીને આવજે. તું મને દરરોજે ફોન કરતી રહેજે અને બને એટલી જલ્દીથી પાછી આવજે, કારણ કે તારા સિવાય મારું આ દુનિયામાં કોઈ છે જ નહીં. માટે તું જ્યાં પણ હોય મને સતત ફોન કરતી રહેજે. મમ્મી, હું ચોક્કસ તને ફોન કરતી રહીશ. આવતીકાલના પ્લેનમાં હું કાનપુર જઉં છું અને પાછા ફરતા મને 1 જ દિવસ થશે. મને 1 જ દિવસની રજા મળી છે ઓફિસમાં, જેથી હું તરત જ પાછી આવી જઈશ. પ્લેનમાં જઈ અને પ્લેનમાં જ પાછી આવીશ. તું ચિંતા ના કરીશ. દીપિકા કાનપુરથી પાછી આવી ત્યારે ખૂબ જ ખુશ હતી. એણે મમ્મીને કહ્યું, મમ્મી, એ દર્શિતનું ઘર ખૂબ જ સરસ છે. એણે મને બહારથી એનું ઘર બતાવ્યું. એનું ઘર એકદમ પોશ વિસ્તારમાં આવેલું છે. સર્વન્ટ ક્વાર્ટર પણ છે. મેં દૂરથી જોયું કે બધા એની ગેરહાજરીમાં પણ કામ કરી રહ્યા હતા, અને એણે મારા માટે સ્પેશિયલ 5 સ્ટાર હોટેલમાં એક રૂમ બુક કરાવી લીધો હતો. ખૂબ સરસ સગવડ હતી. એ દિવસે તો એ ફેક્ટરી પર પણ ના ગયો, પણ ફેક્ટરીના ફોન સતત ચાલુ હતા, તેથી એ 2 વાર ફેક્ટરી પર જઈ આવ્યો. કહેતો હતો કે જો હું નહીં જાઉં તો સતત ફોન ચાલુ જ રહેશે અને આપણે શાંતિથી વાત કરી જ નહીં શકીએ. મમ્મી, હું નસીબદાર છું. મને ખૂબ સરસ છોકરો મળ્યો. બેટા, એકવાર એને આપણે ઘેર બોલાવ, હું પણ મળી લઉં. પછી થોડી વાતચીત બાદ આપણે લગ્નનું નક્કી કરી દઈએ. મમ્મી, મેં એને આવતા રવિવારે આવવાનું આમંત્રણ આપી જ દીધું છે. તું પણ જોઈ લે અને એની સાથે વાત કરી લે. એ તો મને એમ કહેતો હતો કે હવે તારે નોકરીની કાંઈ જરૂર નથી. આપણી ફેક્ટરી છે એમાં જ તારે નોકરી કરવી હોય તો કરવાની. એવું હોય તો તારી મમ્મીને પણ આપણે ત્યાં લઈ આવજે અને મુંબઈનું તારું ઘર વેચી દેજે. પણ મમ્મી આપણી સાથે જ રહેશે.
ત્યારે દીપિકાના મમ્મી બોલ્યા, બેટા હું દીકરીને ત્યાં તો રહેવા આવું જ નહીં અને આ ઘર હું વેચવા પણ નથી માગતી, માટે તું સાથે આવવાની વાત જ ના કરીશ. પણ દીપિકા, મને એક વાત સમજાતી નથી કે એનું પોતાનું ઘર હોવા છતાં પણ તને 5 સ્ટાર હોટલમાં કેમ રાખી? એના ઘરમાં તો તું કહે છે કે કોઈ છે જ નહીં, એના મા બાપ નથી, ભાઈ બહેન નથી, એકલો છે, તો પછી શા માટે આવું કર્યું? મમ્મી, એ તો કહેતો હતો કે મારી પરી, મારી રાણીને મારે એ જ વખતે જ બધાને કહેવું છે, મારે કોઈને કહેવું જ નથી અને એકદમ આપણે લગ્ન કરીને જઈશું ત્યારે બધાને ખબર પડશે જ ને. બાકી આપણો સંબંધ બંધાતા પહેલાં મારે તને કોઈને બતાવવી પણ નથી. એટલા માટે એણે મને 5 સ્ટાર હોટલમાં ઉતારેલી અને એના બંગલે લઈ જાય તો નોકર ચાકર જુએ, બીજું આસપાસના પડોશીઓ પણ જોએ, માટે મને નહોતો લઈ ગયો. ફેક્ટરીમાં પણ બધા મને જુએ એ એને પસંદ નહોતું, માટે અમે હોટલમાં રહ્યા. અને બીજા દિવસે મમ્મીને મળવા દર્શિત કાનપુરથી મોંઘી કાર લઈને આવ્યો. દીપિકાએ કહ્યું, તમે ડ્રાઈવર લઈને કેમ ના આવ્યા? ત્યારે પણ એણે એવું જ કહ્યું કે લગ્ન પહેલાં મારે તને કોઈને બતાવવી નથી. ત્યારબાદ વાતચીત દરમિયાન એણે દીપિકાને પૂછી લીધું, દીપિકા, આ ઘર તારા પપ્પાએ લીધું છે? એટલે દીપિકાએ કહ્યું, પપ્પા તો વર્ષો પહેલાં મૃત્યુ પામ્યા હતા, પરંતુ એમને ઘણું દેવું થઈ ગયેલું, ધંધામાં ખોટ ગઈ હતી. ખરેખર તો એમના ભાગીદારે એમની સાથે દગો કરેલો, એ તો મેં મારા પગારમાંથી ચૂકવી દીધું. એ ઉપરાંત આ ઘર પણ મેં લઈ લીધું છે, માટે મારી પાસે બચતના નામે ખાસ કંઈ નથી. આ ઘર પણ હું જ ચલાવું છું, માટે તમે મારી બચત પૂછતા જ નહીં. જો કે દર્શિતે મોં પરના હાવભાવ બદલ્યા વગર જ કહ્યું, હા બરાબર છે, બહુ સારું કહેવાય કે ઘર માટે તું આટલું બધું કરે છે. મમ્મી હવે એકલા પડી જશે, માટે તું લગ્ન સુધી તારી નોકરી ચાલુ જ રાખજે. આપણે ટૂંક સમયમાં લગ્ન કરી લઈશું. એની આવી વાતો સાંભળી દીપિકાના મમ્મીને થોડું આશ્ચર્ય થયું. બસ ત્યાર પછી કાનપુર ગયા પછી દર્શિતે દીપિકા સાથે વાતચીત કરવાનું ઓછું કરી દીધું, એટલે દીપિકાને શંકા થઈ. દીપિકાએ ચૂપચાપ કાનપુર તપાસ કરી ત્યારે ખબર પડી કે એ તો ડ્રાઈવર છે. ફેક્ટરીમાંથી એને મળવા માટે દર વખતે જુદી જુદી કાર લઈને આવતો હતો. એના એક દિવસના રોકાણ દરમિયાન ઓફિસમાં કામ છે એમ કહીને જતો અને દર વખતે નવી નવી કાર લઈને આવતો. જે ઘર એણે બતાવ્યું એ તો એના બોસનું ઘર હતું. એને ખ્યાલ આવી ગયો કે બહુ મોટા પાયે છેતરાઈ ગઈ છે, પરંતુ ત્યાર પછી એણે નક્કી કર્યું કે હવેથી રૂપ જોવું નથી. રૂપ કે પૈસો જોડે નહીં આવે, માણસનો સ્વભાવ જ જોડે આવશે. અને જેના પાયામાં જુઠ્ઠાણું હોય એ વ્યક્તિ સાથે આખી જિંદગી ક્યારેય ન જાય. એ તો સારું છે કે પોતે સમય રહેતાં ચેતી ગઈ. સોશિયલ મીડિયા ઉપરથી પસંદ કરેલા છોકરાની પૂરેપૂરી જો તપાસ ના કરો તો તમે જિંદગીમાં પેટ ભરીને પસ્તાવો. એ વાત દીપિકાને બરાબર સમજાઈ ગઈ હતી. દર્શિતે ફેસબુક ઉપર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું, એ વાત એ સમજી ચૂકી હતી. ચળકતું બધું સોનું નથી હોતું. ઘણીવાર તો ખોટા દાગીનાનો ચળકાટ સોના કરતાં પણ વધુ હોય છે. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.